સુરત સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ એરેસ્ટ કેસમાં મહેસાણાના એક જમીન દલાલની ધરપકડ કરી છે। આ આરોપી 19.91 લાખની છેતરપિંડીમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાની ભૂમિકા ભજવી હતી। આ ઉપરાંત અન્ય ઈસમોએ ભોગ બનેલા વ્યક્તિને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખ આપીને ધમકાવી પૈસા પડાવ્યા હતા। એક અજાણ્યા વ્યક્તિએ ફરિયાદી વેબ ડિઝાઇનર યુવતીનો 2025માં સંપર્ક સાધ્યો અને પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ઓળખાવ્યો। તેણે ફરિયાદીને ગેરમાર્ગે દોરી ડરાવ્યા કે તેમના આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થયો છે। આ ઉપરાંત ફરિયાદીને પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે। આરોપીએ ફરિયાદીને મની લોન્ડરિંગ અને ડ્રગ્સની હેરાફેરીમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। આ વાતને વધુ વિશ્વસનીય બનાવવા માટે નકલી પોલીસે ઈડીના લોગોવાળી એક બનાવટી લેટર પણ ફરિયાદીને મોકલ્યો હતો, જેમાં તેમણે ગંભીર કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। આ ધમકીથી ડરીને ફરિયાદી ગૂંચવાયા હતા અને આરોપીની જાળમાં ફસાયા હતા। આરોપીઓએ ફરિયાદીને આઈસીઆઈસીઆઈ બેંકની એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન લેવા માટે દબાણ કર્યું હતું। ફરિયાદીએ લોન માટે અરજી કરી અને લોન મંજૂર થતાં જ આરોપીઓએ 19,91,000ની સમગ્ર રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધી હતી। આ રીતે આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી તેમને લાખોના રૂપિયા પડાવી લીધા હતા। આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ ફરિયાદી 18 જૂન 2025ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તત્કાલ તપાસ હાથ ધરી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા જમા થયા હતા તેની ડિટેલ્સ મેળવી હતી। તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બેંક એકાઉન્ટ મહેસાણાના રાધનપુર રોડ પર રાધે કીર્તન ફ્લેટના રહેવાસી હિરેન કુમાર પટેલના નામે હતું। હિરેન જમીન દલાલીનું કામ કરે છે। પોલીસે હિરેનની ધરપકડ કરી અને પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે 2,81,000ના કમિશન માટે પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડ કરતી ટોળકીને ભાડે આપ્યું હતું। પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે હિરેનના બેંક એકાઉન્ટમાં 4,90,96,401નું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું। એક ડિજિટલ એરેસ્ટ ના કામના આરોપી છે। આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને 2024ના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યું અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં 300 ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે। તો જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે। આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડીવાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ। પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈનો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું। પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે। જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી 19,91,000 રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી। જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળા ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે। પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનું ખાતું એચડીએફસી બેંકમાં કરંટ એકાઉન્ટમાં હતું। એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરટીમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને 2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।